મુદ્દાની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે। હાલ ખેડૂત માવઠાને કારણે રડી રહ્યો છે। અનેક જિલ્લામાં ખેડૂતોનો ચોમાસુ પાક નષ્ટ થયો અને શિયાળુ વાવેતર પણ પાણીમાં ફરી વળ્યું છે। ભરૂચમાં વરસાદી આફત એવી આવી કે ખેડૂતોની 90,000 હેક્ટર જમીનમાં વાવેલું વાવેતર ધોવાયું। રાજકોટ અને બોટાદમાં મગફળીનો પાક વરસાદી પાણીની નદીમાં તણાઈ ગયો। સાથે સાથે ખેડૂતોની મહેનત પણ વહી ગઈ છે। વડોદરા જિલ્લામાં લસણ, મેથી, ઘાસ અને શાકભાજીના પાકને નુકસાન થયું। દાહોદ અને સુરેન્દ્રનગરના ખેડૂતોનો ડાંગરનો પાક નષ્ટ થયો અને ખેડૂતોની માટી દશા બેઠી। રાજ્યના ખેડૂતોમાં ચિંતા છે કે હજુ સુધી 2024ના વિનાશની સહાય નથી મળી તો આ વર્ષની તબાહીની સહાય ક્યારે મળશે? રાજ્ય સરકાર સહાય જાહેર તો કરે છે પણ તે સહાય જ્યારે ખેડૂતોને જરૂર હોય ત્યારે નથી મળતી ને સહાય મળે છે તો માત્ર ગણ્યા ગાંઠ્યા ખેડૂતોને। ત્યારે મુખ્યમંત્રીને અનેક પત્રો લખાયા, અનેક રજૂઆતો થઈ। જ્યારે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત, આશા અને અન્નના ખેતરો ધોઈ નાખ્યા છે। હવે નજર છે સરકારના સહાય પેકેજ અને તે કેટલી ઝડપથી ખેડૂતો સુધી પહોંચે છે। રાજ્યમાં જ્યાં કમોસમી વરસાદ આવ્યો તેનાથી હવે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો। ક્યાંક ડાંગરનો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો તો ક્યાંક મગફળીનો જે પાક છે તે નદીમાં વહી ગયું છે। માવઠાએ ખેડૂતોની આશા અને મહેનત બંનેને ધોઈ નાખી છે। રાજ્યનો હાલ અનેક ખેડૂતો ચીસો પાડી રહ્યા છે કે તેમને સહાય મળે, પરંતુ હવે જોવાનું રહેશે કે ક્યારે સહાય મળે છે। જ્યારે માવઠાથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। જ્યારે કેબિનેટ બેઠકમાં પણ હવે સર્વેને મંજૂરી આપી દેવામાં આવી છે। અઠવાડિયામાં જે ગ્રામ સેવકો છે તે સરકારને રિપોર્ટ સોંપશે। કમોસમી વરસાદને પગલે રાજ્યના ખેડૂતોની મહેનત હવે ધોવાઈ ગઈ છે। આગામી દિવસોમાં પણ વરસાદ પડે તેવી પણ શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી છે। કાર્તક મહિનામાં હવે અષાઢી માહોલ છવાયો હોય તેવું સંપૂર્ણપણે જોવા મળી રહ્યું છે અને મેઘરાજા જાણે ખેડૂતોથી નિરાશ થયા હોય તેવી રીતે મન મૂકીને વરસી રહ્યા છે। રાજકોટ, બોટાદમાં મગફળીનો પાક પાણીમાં તણાઈ ગયો છે। જ્યારે ખેડૂતો હવે બૂમો પાડી રહ્યા છે કે ક્યારે સહાય મળે। વડોદરામાં લસણ અને શાકભાજીના પાકને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। આપણી સાથે ખેતી નિષ્ણાંત નરેન્દ્ર વાઘેલા જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, માવઠાથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે, ખેડૂતોની વ્યથા કેવી? બેન, ખૂબ સરસ તમે અત્યારે રજૂઆત તો કરી, ખેડૂતોના મનની વિશેની વાત તમે કરી। હવે ખેડૂત પોતાની વેદના કોને કહે? મેઇન પ્રશ્ન અત્યારે એ છે કે સરકાર પોતાના લેવલે કામ કરે, ખેડૂત જે આપણે તમે નોકરિયાત છો, હું પણ નોકરી કરું છું, તો વાત એ છે કે આપણે નોકરિયાત હોય અને આપણો વર્ષનો 1 દિવસનો કે 2 દિવસની રજા કપાય, પગાર કપાય તો આપણને નથી પોસાતું। તો ત્યાં એની સામે ખેડૂતનો તો આખી સિઝન કપાણી છે। હવે સિઝન કપાય એટલે ખેડૂતના પરિવારના પ્રશ્નો, એના ભાગીદાર જે સાથી રાખ્યા હોય ભાગ્યા, એના પ્રશ્નો, એના આગામી આયોજનોના પ્રશ્નો, આ બધા ઉપર ખૂબ ઝાઝી એની અસર પડતી હોય છે। અને આપણે કહીએ છીએ કે આભ તૂટે તો ક્યાં થીગડા દેવા, એમ। તો ખેડૂતો માટે અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે। ખેડૂતોએ એક ખેતી છે અત્યારે, હવે તો આજના સમયમાં કહેવાય છે કે જુગાર છે। હવે એ ખેડૂતો આપણા બધા માટે થઈ એ ખૂબ મહેનત કરે છે, પાક ઉગાડે છે, અને છતાં પણ એની હાલત અત્યારે કુદરતી કારણોસર આવી થઈ છે। ત્યારે ખેડૂતોના મનમાં ખૂબ ભારોભાર વેદના છે। જે પણ ખેડૂતો અત્યારે અહીંયા આ વાતને જેને અસર થઈ છે એ ખેડૂતોને ખૂબ ખરાબ પરિસ્થિતિ છે એવું મારું અત્યારે માનવું છે। નરેન્દ્રભાઈ, એ કહેવાય છે કે આ જે ખેડૂતોને જે આ માર માર્યો છે માવઠાએ, તો તેનાથી ખેડૂતોને બેઠા થવામાં કેટલો સમય લાગી જશે? અરે, જેમ કોઈને ઇન્જરી થઈ હોય, કંઈ અકસ્માતમાં કંઈ વાગ્યું હોય તો આપણે એને કહી શકીએ કે આટલા સમયમાં એ રિકવર થશે। પણ જ્યારે એક આખું વર્ષ, એક આખી સિઝન જ્યારે એ ખેડૂતની એના હાથમાંથી જતી રહી છે, ત્યારે એને આની રિકવરી તો હવે ભૂલી જ જવાની છે કે આમાંથી એ રિકવર થશે અથવા તો આમાંથી એ બેઠો થશે। પણ ખેડૂત છે એની આશા ખૂબ સારી હોય છે, એ હિંમત હોય છે, એની પાસે મનોબળ હોય છે કે ભાઈ કંઈ વાંધો નહીં, ચલો આ વર્ષે નહીં, આવતી સિઝનમાં કમાઈશું। એટલે એની જે હિંમત છે, એનું મનોબળ છે ને, એને કારણે આપણો ખેડૂત છે હંમેશા ટકી રહ્યો છે। અને આવતી સિઝનમાં હવે ખેડૂત હસતા મોઢે આ ઘા સહન કરી અને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તો આ કુદરતે આમાં માર માર્યો છે, આવતી સિઝનમાં થોડું કમાઈ લઈશું।
નરેન્દ્રભાઈ, હવે સહાયને મંજૂરી મળી ગઈ છે ને કેબિનેટમાં મંજૂરી પણ પાસ થઈ ગઈ છે, તો પછી હવે આ રકમ છે, તમને શું લાગે છે કે આ રકમ ખેડૂતો પાસે ક્યારે પહોંચશે? જો કે 2024ની સહાય પણ હજુ સુધી અમુક ખેડૂતોને નથી મળી. અ, એક પત્રકાર તરીકે તો હું વાત પછી કરીશ, પણ એક ખેડૂતના નજીકથી જોવાવાળા વ્યક્તિ તરીકે વાત કરું તો બેન, જે સહાય છે એ ઘણી વખત ન કહેવું જોઈએ, પણ એ ખેડૂતોની મજાક સમાન હોય છે. આપણે થોડોક અંદાજ મારીએ કે 1 વીઘા ખેતી કરતો હોય એને કમસે કમ કેટલો ખર્ચ થતો હોય અને એની સામે શું સહાય આપે છે. તો મગફળીનો ખેડૂત છે, માનો કે એને મગફળીની ખેતી કોઈ કરે છે, જે કોસ્ટલ એરિયામાં છે, સૌરાષ્ટ્રમાં છે, દક્ષિણ ગુજરાતમાં જેને ડાંગર કરી છે, એ કપાસ કર્યો છે, આપણે મિનિમમ 4 થી 5 હજાર વીઘા દીઠ જેને ખર્ચો થતો હોય એની સામે આપને ખબર જ છે કે કેટલી સહાય જાહેર કરી છે. જી. તો હવે એ એક મજાક ના અર્થમાં પણ લઈ શકાય અને એવું પણ કહી શકાય કે ભાઈ ફૂલની તો ફૂલની પાંદડી, એવું સરકાર કહી શકે. પણ જો જ્યારે સરકાર એમ કહેતી હોય કે અમે ખેડૂતોના હામી છીએ, હિતેચ્છુ છીએ, તો એ જે વીઘા દીઠની તમે એમાં સરેરાશ કાઢો ને તો ખરેખર એ નથી, એને નગણ્ય કહી શકાય. નરેન્દ્રભાઈ, હવે જે સહાય ચૂકવવામાં આવશે તેનો સર્વે જે છે તે સેટેલાઇટ સર્વે થશે, તો ખેડૂતો સેટેલાઇટ સર્વેથી નારાજ કેમ છે? એ નારાજ થવાનું કારણ એવું હોઈ શકે કે અત્યાર સુધીની આપણી જે પદ્ધતિઓ હતી, જો દરેક વસ્તુને નવી વસ્તુને અપનાવતા થોડી વાર લાગે, અને અત્યાર સુધીની આપણી જે ધિરાણની પદ્ધતિ હોય કે ગામમાં જે હોતી હે ચલતી હે વાળી જે નીતિ હતી, ખબર હોવા છતાંય લોકો જે ચલાવી લેતા, એને અનુસંધાને હવે જે ડિટ્ટો જે સર્વે થશે એના આધારે જે સહાય ચૂકવવાની વાત છે, તો ક્યાંક ને ક્યાંક જે થોડાક અજાણ ખેડૂતો છે, અભણ નહીં કહીએ આપણે એને, કે અજ્ઞાની નહીં કહીએ, પણ અજાણ ખેડૂતો છે એ આ બાબતને થોડોક વધારે મુદ્દો આપે, પણ મને નથી લાગતું કે એનાથી એને કંઈ નારાજ થવું જોઈએ. જી બિલકુલ નરેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર.